મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતની બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ, તેની અગત્યની માહિતી અને અગત્યના 50 પ્રશ્નો પણ જોઈશું. ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, તો આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. તેમાં મુખ્યત્વે 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે: ચાંપાનેર, રાણકી વાવ, અમદાવાદ અને ધોળાવીરા. તો ચારેય વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, પ્લસ પ્રશ્નો અને જવાબ પણ જોઈશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાત તેના સમૃદ્ધ ઇતિહાસ, વાસ્તુકલા અને સાંસ્કૃતિક વારસાને કારણે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ગર્વભેર સ્થાન ધરાવે છે. હાલમાં ગુજરાતમાં 4 મુખ્ય વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે અને કેટલીક સાઇટ્સ સંભવિત યાદીમાં પણ છે. પ્રથમ આપણે વાત કરીશું ચાંપાનેર વિશે. તમે અહીં ચાંપાનેરના ફોટોઝ જોઈ શકો. આ બધા વિવિધ સ્થાપત્યો છે તે ચાંપાનેરમાં આવેલા છે. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન પંચમહાલમાં આવેલું છે. માન્યતાનું વર્ષ તેને 2004માં માન્યતા છે તે મળી છે. ગુજરાતનું આ પ્રથમ સ્થળ છે કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયું હોય. કયા વર્ગમાં આવે છે? તો સાંસ્કૃતિક વારસામાં, કલ્ચરલ હેરિટેજમાં આવે છે. તેની વિશેષતા: પંચમહાલ જિલ્લામાં આવેલું આ સ્થળ પ્રાચીન હિન્દુ સ્થાપત્ય અને 15મી સદીના ઇસ્લામિક સ્થાપત્ય, ખાસ કરીને ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા દ્વારા નિર્મિતનું અનોખું મિશ્રણ દર્શાવે છે. આ ઉદ્યાનમાં પ્રાચીન કિલ્લાઓ, મહેલો, મસ્જિદો, મંદિરો, કૃષિ મકાનો, પાણી વ્યવસ્થાપન પ્રણાલીઓ અને શિલ્પકલાના અવશેષોનો સમાવેશ થાય છે. પાવાગઢ પર્વત પર સ્થિત મહાકાળી માતાનું મંદિર એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે. ચાંપાનેર શહેરની આસપાસ 8મી સદીમાં ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ છે તે ચાંપાનેર શહેરની સ્થાપના કરી હતી. આ સ્થળ ઇન્ડો સાર્સેનિક આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે. બીજું છે રાણી કી વાવ, જેને રાણકી વાવ પણ કહે છે. 100 રૂપિયાની નોટના પાછળના ભાગમાં તમે અહીં જોઈ શકો, એને સ્થાન મળેલું છે. ખૂબ જ ગર્વની વાત છે. પાટણમાં આવેલી છે આ રાણકી વાવ અને 7 માળ ઊંડી આ વાવ છે. તેના વિશે માહિતી મેળવીએ. રાણકી વાવ અથવા તો રાણીની વાવ જે પાટણમાં આવેલી છે. ક્યારે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવી? 2014માં. ગુજરાતની બીજી આ સાઇટ બની કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થઈ હોય. સાંસ્કૃતિક વારસામાં તેને સ્થાન મળેલું છે, કલ્ચરલ હેરિટેજ. તેની વિશેષતા જોઈએ તો રાણકી વાવ એ ભારતના ગુજરાત રાજ્યના પાટણ શહેરમાં આવેલી એક અદ્ભુત પગથિયાવાળી વાવ એટલે કે સ્ટેપવેલ છે. તેને 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા છે તે બનાવવામાં આવી હતી. કોણે બનાવી? રાણી ઉદયમતીએ. કોની યાદમાં? તો ભીમદેવ પ્રથમ સોલંકીની યાદમાં. આ વાવ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન અને અદ્ભુત શિલ્પકલાનું ઉત્તમ ઉદાહરણ છે. તે 7 માળ ઊંડી છે અને તેમાં 500થી વધુ મુખ્ય શિલ્પો અને 1000થી વધુ નાના શિલ્પો છે, જેમાં દેવી દેવતાઓ, અપ્સરાઓ અને અન્ય પૌરાણિક કથાઓના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. આ વાવને ઊંધા મંદિર એટલે કે ઇન્વર્ટેડ ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં મંદિરોની જેમ જ વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ છે તે કંડારવામાં આવી છે. તે સરસ્વતી નદીના કિનારે આવેલી છે. કઈ નદીના કિનારે? સરસ્વતી નદી. ભારતની 100 રૂપિયાની નવી નોટ પર રાણકી વાવનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. અગત્યનું છે, ખાસ યાદ રાખી લેજો. ત્રીજું છે ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ. અમદાવાદ છે તે ભારતનું પ્રથમ બન્યું છે વર્લ્ડ હેરિટેજ સિટી. આની પહેલાં કોઈ પણ સિટીને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું ન હતું. પ્રથમ આપણું ગુજરાતનું છે અમદાવાદ, જેને સ્થાન મળ્યું છે. અને ગુજરાતની ત્રીજી સાઇટ છે. પ્રથમ ચાંપાનેર, બીજી રાણકી વાવ અને ત્રીજી અમદાવાદ. અમદાવાદનું ઐતિહાસિક શહેર, હિસ્ટોરિક સિટી ઓફ અહેમદાબાદ, ક્યારે માન્યતા મળી? તો 2017માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. એ પણ સાંસ્કૃતિક વારસો, કલ્ચરલ હેરિટેજમાં જ છે. ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર છે અમદાવાદ.
આ શહેરની સ્થાપના 1411માં સુલતાન અહમદ શાહ પ્રથમ દ્વારા સાબરમતી નદીના કિનારે કરવામાં આવી હતી. ક્યારે સ્થાપના થઈ? 1411માં. કોણે કરી? સુલતાન અહમદ શાહ પ્રથમ. તે પોતાની અનન્ય વાસ્તુકલા, પોળો, જે સંકુચિત ગલીઓમાં બનેલા રહેણાંક વિસ્તારો છે અને પોળો કહે છે અમદાવાદમાં, ઝરૂખાવાળા મકાનો, દરવાજા અને સાંપ્રદાયિક સહઅસ્તિત્વ માટે જાણીતું છે. અમદાવાદમાં મસ્જિદો જેમ કે સિદ્દી સૈયદની જાળી, જામા મસ્જિદ, મંદિરો, દરવાજા જેમ કે 3 દરવાજા, ભદ્રનો કિલ્લો અને અન્ય ઇસ્લામિક તેમજ હિન્દુ સ્થાપત્યોનો અદ્ભુત સમન્વય છે તે જોવા મળે છે. તે બારીકાઈથી કોતરણીવાળી લાકડાની હવેલીઓ અને જટિલ પાણીના નિકાલની વ્યવસ્થા માટે પણ પ્રખ્યાત છે. ગાંધીજીના સાબરમતી આશ્રમ અને દાંડી યાત્રા સાથેના જોડાણથી પણ તેનું ઐતિહાસિક મહત્ત્વ વધે છે. ગાંધી બાપુએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. ત્યારબાદ આવે છે આપણું ધોળાવીરા, જે કચ્છમાં આવેલું છે. તમે અહીં ધોળાવીરાના અમુક સીન છે તે જોઈ શકો છો. ધોળાવીરા હડપ્પન શહેર કચ્છમાં આવેલું છે. 2021માં તેને માન્યતા મળી અને ગુજરાતની ચોથી વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે ધોળાવીરા. તેને પણ સાંસ્કૃતિક વારસોમાં એટલે કે કલ્ચરલ હેરિટેજમાં સ્થાન મળેલું છે. કચ્છ જિલ્લાના ખદીરબેટ ટાપુ પર આવેલું ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે હડપ્પન સભ્યતાના સૌથી મોટા અને સૌથી સુવ્યવસ્થિત શહેરોમાંનું એક છે. લાંબા સમય સુધી છે તે ધોળાવીરા સૌથી મોટું હડપ્પન સભ્યતાનું સ્થળ રહ્યું હતું, પરંતુ જ્યારે રાખીગઢીની શોધ થઈ હરિયાણામાં, ત્યારે રાખીગઢી છે તે ધોળાવીરાથી પણ મોટું નીકળ્યું છે. આજે દેશમાં સૌથી મોટું સ્થળ છે તે રાખીગઢી છે. ગુજરાતનું સૌથી મોટું પૂછે તો ધોળાવીરા યાદ રાખજો. આ સ્થળ લગભગ ઈસવીસન પૂર્વે 3000થી 1500 સુધી સક્રિય હતું. તે તેના ઉત્કૃષ્ટ નગર આયોજન, પાણી વ્યવસ્થાપન પ્રણાલી, જેમાં મોટા જળાશયો, બંધ અને નહેરોનો સમાવેશ થાય છે, વિશાળ કિલ્લેબંધી, સ્ટેડિયમ અને મોટા પથ્થરના સ્થાપત્યો માટે જાણીતું છે. અહીંથી મળી આવેલ 10 અક્ષરનું શિલાલેખ સિંધુ ખીણની લિપિનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. તો 10 અક્ષરનું મોટું સાઇનબોર્ડ છે ત્યાંથી મળી આવ્યું છે. ધોળાવીરા 3 ભાગમાં વિભાજિત હતું. ગઢ એટલે કે ઉપરનો કિલ્લો, મધ્યનગર અને નીચલું નગર. તો ત્રિસ્તરીય આની વ્યવસ્થા હતી, જે તે સમયના અદ્યતન નગર આયોજનોનો પુરાવો પૂરો પાડે છે. યુનેસ્કોની સંભવિત યાદી આપણે જોઈએ તો તેમાં ગુજરાતના જે સ્થળોનો સમાવેશ થાય છે તેના વિશે વાત કરીએ. આને વર્લ્ડ હેરિટેજ સાઇટ મળેલી નથી, પણ ટેન્ટેટિવ યાદીમાં તેનું સ્થાન છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની સંભવિત યાદીમાં ગુજરાતના કેટલાક વધુ સ્થળોનો સમાવેશ થાય છે, જે ભવિષ્યમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા મેળવી શકે છે. ક્યાં ક્યાં છે? તેમાં મુખ્યત્વે વડનગર છે, પછી મોઢેરા સૂર્ય મંદિર અને વડનગરમાં આવેલું હાટકેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. વડનગર એક બહુસ્તરીય ઐતિહાસિક નગર છે, જે ઈસવીસન પૂર્વે 8મી સદી સુધીના પુરાવા છે તે દર્શાવે છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેની અદ્ભુત સોલંકી શૈલીની કારીગરી માટે જાણીતું છે. સોલંકી યુગમાં ભીમદેવ પહેલાએ છે તે મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું હતું. હાટકેશ્વર મંદિર પણ વડનગરમાં એક પ્રાચીન અને મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. એટલે હવે નેક્સ્ટમાં આમાંથી કોઈ પણ છે તે બની શકે છે. ગુજરાતની આ વર્લ્ડ હેરિટેજ સાઇટ રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ, કલા, સ્થાપત્ય અને માનવજાતિના વિકાસમાં તેના યોગદાનને દર્શાવે છે. તે પ્રવાસીઓ અને ઇતિહાસકારો માટે પણ આકર્ષણના મુખ્ય કેન્દ્રો છે. હવે આપણે જોઈએ ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વિશે અગત્યના 50 પ્રશ્નો. તો અગત્યના 50 પ્રશ્નો અહીં લીધેલા છે. ત્યાં સુધીમાં જો તમને કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. જોઈએ ગુજરાતમાં કુલ કેટલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? 4 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. ચાંપાનેર, રાણકી વાવ, અમદાવાદ અને ધોળાવીરા. ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે અને તેને ક્યારે માન્યતા મળી?
તો ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન છે, જેને 2004માં માન્યતા મળી હતી. ચાંપાનેર પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ જિલ્લામાં આવેલું છે. ચાંપાનેર કઈ સદીમાં ગુજરાતની રાજધાની બન્યું હતું? 15મી સદીના અંતમાં મહેમૂદ બેગડા દ્વારા છે ચાંપાનેરને પોતાની રાજધાની બનાવવામાં આવી હતી. પાવાગઢ પર આવેલું કયું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે? તો એ છે મહાકાળી માતા મંદિર. ચાંપાનેર પાવાગઢમાં કયા ધર્મના મહત્વના સ્થળો આવેલા છે? તો હિન્દુ ધર્મના મહાકાળી માતા મંદિર છે અને ઇસ્લામ ધર્મના જામી મસ્જિદ વગેરે આવેલા છે. ચાંપાનેર પાવાગઢની જામી મસ્જિદ કઈ સ્થાપત્ય શૈલીનું ઉદાહરણ છે? ઇન્ડો ઇસ્લામિક ગુજરાત સલ્તનત શૈલીનું ઉદાહરણ છે. અમદાવાદ શહેરને ક્યારે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો? 2017માં મળ્યો. અમદાવાદ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી નદીના કિનારે આવેલું છે. ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી કયું છે? તો તે છે અમદાવાદ. હવે અહીં ગુજરાતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી પૂછે તો પણ યાદ રાખજો, અમદાવાદ જવાબ આવશે. અમદાવાદને શા માટે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પસંદ કરવામાં આવ્યું? તેના અનોખા પોળો, સમૃદ્ધ વારસો, ધાર્મિક સહઅસ્તિત્વ અને ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય માટે. અમદાવાદના કયા સ્થાપત્ય તેના હેરિટેજ માટે મહત્વના છે? સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, પોળો વગેરે. રાણકી વાવ કયા જિલ્લામાં આવેલી છે? પાટણ જિલ્લામાં આવેલી છે. રાણકી વાવને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા મળી? 2014માં મળી. રાણકી વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ. ભીમદેવ સોલંકી પહેલાંની પત્ની હતા રાણી ઉદયમતી. ભીમદેવની યાદમાં તેઓએ આ રાણકી વાવ બનાવી છે. રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલી છે? સરસ્વતી નદીના કિનારે, જે હાલ લુપ્તપ્રાય છે. રાણકી વાવ કઈ સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે? મારું ગુર્જર સ્થાપત્ય શૈલી. રાણકી વાવને શા માટે ક્વીન્સ સ્ટેપવેલ કહેવાય છે? રાણી ઉદયમતી દ્વારા બંધાવવામાં આવી હોવાથી તેને ક્વીન્સ સ્ટેપવેલ કહેવાય છે. રાણકી વાવ કયા ભારતીય ચલણી નોટ પર દર્શાવવામાં આવેલી છે? 100 રૂપિયાની નોટ પર તેનો ફોટો છે. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે, કચ્છ જિલ્લાના ખદીરબેટમાં. ધોળાવીરાને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો? 2021માં. ધોળાવીરા કઈ સંસ્કૃતિનું એક મહત્વનું સ્થળ છે? હડપ્પન સંસ્કૃતિ એટલે કે સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ છે. ધોળાવીરા કયા ટાપુ પર આવેલું છે? ખદીરબેટ ઉપર આવેલું છે. કચ્છનું મોટું રણ, કચ્છના મોટા રણમાં ખદીરબેટમાં ધોળાવીરા આવેલું છે. ધોળાવીરાની સૌથી મહત્વની વિશેષતા શું છે? ઉત્તમ જળ વ્યવસ્થાપન પ્રણાલી છે. ધોળાવીરામાં કયા પ્રકારની વસાહત જોવા મળે છે? ત્રિસ્તરીય એટલે કે 3 ભાગમાં વિભાજિત વસાહત જોવા મળે છે. ગઢ, મધ્યનગર અને નીચલું નગર. ધોળાવીરામાંથી કયા પ્રાચીન શિલાલેખ મળી આવ્યા છે? 10 મોટા સિંધુ લિપિના સંકેતો એટલે કે સાઇન બોર્ડ છે તે મળી આવ્યું છે. ધોળાવીરા ભારતમાં હડપ્પન સંસ્કૃતિના કયા સૌથી મોટા સ્થળો પૈકીનું એક છે? રાખીગઢી, લોથલ, કાલીબંગા વગેરે સાથે ધોળાવીરા પણ સૌથી મોટા પૈકીનું એક છે. રાખીગઢી હાલ ભારતમાં સૌથી મોટું સ્થળ છે. ગુજરાતનું સૌથી મોટું પૂછે તો ધોળાવીરા યાદ રાખવું. લોથલ છે તે ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લામાં આવેલું છે અને કાલીબંગા છે તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. ગુજરાતની કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ પાણી વ્યવસ્થાપન માટે જાણીતી છે? તો એ છે ધોળાવીરા. ગટર વ્યવસ્થા ત્યાંની ખૂબ જ મજબૂત અને સારી હતી. કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે વનરાજ ચાવડાનું નામ જોડાયેલું છે? તો એ છે ચાંપાનેર. ચાંપા નામના વાણિયા પોતાના મિત્રના નામ પરથી વનરાજ ચાવડાએ ચાંપાનેર છે તે વસાવ્યું હતું. અમદાવાદના કયા પોળો તેના અનોખા આર્કિટેક્ચર અને સમુદાય માટે જાણીતા છે? તો એ છે મણિનગર પોળ, ગોપીપુરા પોળ વગેરે. રાણકી વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ બંધાવી હતી. રાણકી વાવ કેટલા માળ ઊંડી છે? 7 માળ ઊંડી છે. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન કયા શાસકના સમયગાળા સાથે સંબંધિત છે? ગુજરાત સલ્તનત, મુખ્યત્વે મહમૂદ બેગડા.
અમદાવાદના કયા સ્થાપત્યને પોળો કહેવાય છે? પરંપરાગત હાઉસિંગ ક્લસ્ટર્સ એટલે કે શેરીઓને પોળો કહેવામાં આવે છે. ધોળાવીરામાં મળી આવેલી પ્રાચીન રમતો કઈ છે? ચેસ જેવી રમત જે કોળીઓ દ્વારા રમાતી હતી. ગુજરાતની કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ રણમાં આવેલી છે? તો રણમાં છે તે ધોળાવીરા આવેલી છે, કચ્છના મોટા રણમાં. ચાંપાનેરમાં કઈ પ્રાચીન મસ્જિદ આવેલી છે? જામી મસ્જિદ, શહેરી મસ્જિદ, નગીના મસ્જિદ વગેરે ચાંપાનેરમાં આવેલા છે, જે મોહમ્મદ બેગડા દ્વારા બનાવવામાં આવેલ હતી. રાણકી વાવ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ માટે પ્રખ્યાત છે? વિષ્ણુના દશાવતાર અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ. અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સ્ટેટ્સમાં કયા બે અલગ અલગ યુગનું સંમિશ્રણ જોવા મળે છે? સલ્તનત કાળ અને મુગલ કાળનું મિશ્રણ જોવા મળે છે. ધોળાવીરામાં મળી આવેલ સિંધુ લિપિના સંકેતોનું કદ કેવું છે? મોટા કદના છે. તમે અહીં જોઈ શકો, આ સાઇન બોર્ડ છે તે મળી આવ્યું અને ખૂબ જ મોટા કદનું છે. ઉપર આપેલું છે તે ઓરિજિનલ છે. તેના ઉપરથી આ રીતની લિપિ છે તે સામે આવી છે. આજ સુધી આ લિપિ ઉકેલાઈ નથી. શું લખેલું છે કોઈને ખ્યાલ નથી, પણ આ રીતનો સાઇન બોર્ડ છે તે ધોળાવીરામાંથી મળી આવેલો છે. ગુજરાતની કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે? તો એ છે ચાંપાનેર પાવાગઢ, કેમ કે ત્યાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે. રાણકી વાવ કયા શાસક વંશના સમયમાં બંધાવવામાં આવી હતી? સોલંકી વંશના સમયમાં બંધાવવામાં આવી હતી. અમદાવાદની કઈ જગ્યા તેની અનોખી જાળીકામ માટે પ્રખ્યાત છે? તો તે છે સિદ્દી સૈયદની જાળી. ધોળાવીરાનું ખોદકામ કયા ભારતીય પુરાતત્વવિદ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? જેપી જોશી દ્વારા કરવામાં આવ્યું હતું, જગતપતિ જોશી. ચાંપાનેર પાવાગઢમાં આવેલો કિલ્લો કઈ ટેકરી પર આવેલો છે? પાવાગઢ ટેકરી પર આવેલો છે. અમદાવાદના કયા ગેટને તીન દરવાજા કહેવાય છે? ભદ્રના કિલ્લાનો મુખ્ય ગેટ છે તેને તીન દરવાજા કહે છે. ગુજરાતમાં આવેલી 7 માળ ઊંડી વાવ કઈ છે? રાણકી વાવ છે અથવા રાણીની વાવ. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટી દ્વારા કઈ સાઇટને શહેરી અને સ્થાપત્ય સંવાદિતાનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવ્યું છે? અમદાવાદને ગણવામાં આવ્યું છે. ગુજરાતની કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ તેના સિટાડેલ, મધ્યનગર અને નીચલાનગર માટે જાણીતી છે? ધોળાવીરા જાણીતું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપતી સંસ્થાનું નામ શું છે? કોણ આપે? તો યુનેસ્કો છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટ આપે છે નામ. તમે અહીં યુનેસ્કોનો લોગો પણ જોઈ શકો, તેનું પૂરું નામ પણ આપેલું છે. અલગ ભાષામાં છે, ઇંગ્લિશમાં નથી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. ત્યારબાદ આપણે પીડીએફની પણ વાત કરીશું કે આની ફ્રીમાં પીડીએફ તમને કઈ રીતે મળશે. પ્રથમ છે, ગુજરાતમાં કેટલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? બીજો પ્રશ્ન, ધોળાવીરાને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો? ત્રીજો પ્રશ્ન, ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી કયું છે? અને ચોથો પ્રશ્ન, રાણકી વાવ કોણે બંધાવી હતી? ચારે ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી નવી પીડીએફ છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ મદદરૂપ થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.